ગાંધી વિદ્યાલય પરિયા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા અંબાજ ગામે પૂર પીડિતોને સહાય કીટ વિતરણ। અંબાજ નાયકીવાડ ગામે પૂરગ્રસ્ત લોકોના વહારે ગાંધી વિદ્યાલય પરિયા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથેની કીટ વિતરણ કરવામાં આવી હતી। અતિ ભારે વરસાદને કારણે સમગ્ર વલસાડ જિલ્લો પૂરની ચપેટમાં આવી ગયો છે। કાચા પાકા મકાનોમાં રહેતા લોકોની માંડીને મોટા પાકા ઘરોમાં રહેતા લોકો ભયંકર આપદામાં મુકાઈ ગયા છે। ઘરની અંદરથી કપડાં, માલ સામાન, રાશન વગેરે તમામ ચીજ વસ્તુઓ પાણી સાથે વહી ગઈ છે। માંડ પહેરેલા કપડા સાથે જીવ બચાવીને જીવેલા લોકોને વહારે અનેક સેવાકીય સંસ્થાઓ, સરકારી તંત્ર દ્વારા વિવિધ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સાથેની કીટ વિતરણ કરાઈ રહી છે। ત્યારે પાડી તાલુકાની પરિયા ગાંધી વિદ્યાલય અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ કંઈક એવું થયું કે આપણા આજુબાજુના ગામો તથા આ શાળામાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓના પરિવારોને પૂરના પાણીમાં બધું જ વહી ગયું છે। એટલે આપણે સાથે મળીને કંઈક મદદરૂપ થઈ શકીએ એવા વિચારોની પ્રેરણાથી શાળાના આચાર્ય સાથે વાત કરીને આ કીટ વિતરણ કરવાનું વિચારીને પોતાના ઘરેથી થોડું સામાન ભેગું કરીને સરસ મજાની થોડા દિવસ ચાલે તેવી ખાઈ શકાય તેવી રાશનની કીટ તૈયાર કરવામાં આવી હતી। જે કીટ શાળાના આચાર્ય તથા તેમના સ્ટાફ સાથે લાયન્સ ક્લબ ઓફ પાડીપલ તથા કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંબાજ નાયકીવાડ મુકામે વરસાદનો ભોગ બનેલા 50થી વધુ કુટુંબોને અનાજ, રાશન, દવા વગેરેની મદદ પૂરી પાડી છે। જેમાં લાયન્સ ક્લબ ઓફ પાડીપલના પ્રેસિડેન્ટ લાયન પ્રેમલસિંહ ચૌહાણ, ખજાનચી લાયન ભરતભાઈ દેસાઈ ઉપરાંત ક્લબ મેમ્બર શાંતિલાલ પટેલ, કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના નીતિન પટેલ સાથે રહીને પૂર પીડિતોને અંબાજ નાયકીવાડ ગામે 50 જેટલા પરિવારોને રોજિંદા જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથેની કીટ વિતરણ કરવામાં આવી હતી। સાથે મહિલાઓને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યા હતા। શાળાના આચાર્ય આશાબેન દેસાઈ તથા સ્ટાફ સાથે મળીને 4 જેટલા પરિવારો માટે મકાન બનાવી આપવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી। તેમજ હજુ પણ પૂર પીડિતો માટે કીટની જરૂરિયાત રહેશે તો પણ આપવા ઈચ્છા વ્યક્ત કરી હતી। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષકો, ગામના સરપંચ મનીષા પટેલ, ખેરલાવ ગામના સરપંચ મયંક પટેલ, લાયન્સ ક્લબ મેમ્બર્સ, કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહી સેવા બજાવી હતી। હું ગાંધી વિદ્યાલય સ્કૂલની પ્રિન્સિપલ છું, આશા દેસાઈ। અને આજે અમે અમારા આજુબાજુના ગામમાં આવી રીતના આવેલા હતા કે જ્યાં સ્ટુડન્ટ્સે બધું કીટ રેડી કરી છે, એ લોકોનું કોન્ટ્રીબ્યુશન છે અને પૂરગ્રસ્ત જેટલો બી ઇલાકા છે જેને કવર કરવાની ટ્રાય કરતા છે। છોકરાઓ એનાથી કઈ વસ્તુ શીખે, સોશિયલ વર્ક શીખે અને રિયાલિટીને ચેક કરે, એના માટે અમે એ લોકોને એને લઈને આવ્યા અને એ લોકોએ ગામના પરિસ્થિતિ જોઈ અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગળ પડતા બી ગાંધી વિદ્યાલયના થ્રુ કંઈ પણ કામ હશે તો અમે આગળ આવશું અને સમાજની સેવા માટે રેડી કરશું। 50 જેટલી કીટ અત્યારે આ જગ્યા પર છે, બીજી જગ્યા પર બી જવાના જે બી અમારી લાગતી વસ્તુ હશે તે મદદ અમે લોકો ચોક્કસ રીતે કરવાના છે। આ જ ગામના અમે 2 ઘર બી અડપ્ટ કર્યા છે જેના ઘર પણ બાંધી આપવાની પૂરી ટ્રાય કરવાના છે।